પોલીસ કમિશનર શ્રી વડોદરા સાહેબ નાઓના હુકમ માર્ગદર્શન હેઠળ હાલમાં જે ટ્રાફિક સુરક્ષા માસ શરૂ થઈ રહ્યો છે એ રોડ સેફટી મંથ અનુસંધાને જે કાર્યક્રમો કરવાના છે જેમાં આગામી જે ઉત્તરાયણ આવી રહી છે એ ઉત્તરાયણને ધ્યાનમાં રાખી અને જે વાહન ચાલકો છે સ્પેશિયલી ટુ વ્હીલર્સ એ લોકોને ગળામાં દોરી ના આવી જાય એના માટે આ જે સેફટી રોડ છે એ બધાને પ્રતિક રૂપે લગાવી આપવાની અમે લોકોએ શરૂઆત કરી છે કે જેના કારણે લોકો જાગૃત થાય અને જાતે પણ લગાવે અને આપના માધ્યમથી એનજીઓઝને પણ હું આહવાન કરીશ કે તેઓ પણ આ મુહિમમાં જોડાય અને જે સુરક્ષા છે ટુ વ્હીલર્સ ચાલકોની એમની સુરક્ષામાં વધારો થાય. એ વાત સાચી છે. મેઇન અમે વારંવાર આપના માધ્યમથી જણાવીએ છીએ કે જે ઓવર સ્પીડિંગ છે, રોંગ સાઈડ છે, સિગ્નલ ભંગ છે, હેલ્મેટ નથી પહેરતા, આ બધા કારણોથી અકસ્માત વધી જાય છે. તાજેતરમાં એક બનાવ બન્યો જેમાં રોંગ સાઈડથી ઓવરટેક કરવામાં બનાવ બન્યો. રોંગ સાઈડથી ઓવરટેક કરવી એ એક જાતનું અકસ્માતને આમંત્રણ છે. તો આપણા માધ્યમથી અગાઉ પણ અમે કહી ચૂક્યા છીએ તે પ્રમાણે તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને પોતાની અને અન્ય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખવું જોઈએ. દરેક ટુ વ્હીલર ચાલકોએ હંમેશા હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું જોઈએ. તે પોતાની સેફટી માટે જ છે. ઉત્તરાયણ નજીક આવી રહી છે તો દરેકે પોતાની સેફટી માટે ગળામાં દોરો ના વાગે એ માટે દરેકે સેફટી ગાર્ડ લગાવીને ટુ વ્હીલર ચલાવવું જોઈએ. તો દરેકને વિનંતી કરું છું કે સેફટી ગાર્ડ લગાવી દે. ટ્રાફિક પોલીસ બહુ સરસ કામગીરી કરી રહી છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવે છે જે ખૂબ જ સરાહનીય છે અને ખૂબ યોગ્ય છે.